સંઘર્ષથી સેવા સુધીની સફર ક્યારેક ભેંસોના આહાર માટે આજીજી કરતા રણછોડભાઈ દાજી હવે 67 દીકરીઓના બાપ બનીને કન્યાદાન કરાવશે। દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ દ્વારા આયોજિત 9મા સમૂહ લગ્નના દાતા રણછોડભાઈ ભડિયાદરા છે। રણછોડભાઈ જે માત્ર 11 વર્ષની ઉંમરે ગામડેથી મુંબઈ ગયા અને ત્યાંથી દમણ, નવસારી, પલસાણા, બારડોલી અને કામરેજ જેવા અનેક વિસ્તારોમાં ભટકવું પડ્યું। માત્ર 4 ચોપડી ભણેલા રણછોડભાઈએ પશુપાલન અને 10 વર્ષ સુધી ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવ્યું। જ્યારે કુદરતે લીધી આકરી કસોટી રણછોડભાઈના જીવનમાં બે આઘાત આવ્યા જે કોઈ પણ માણસને તોડી નાખે। 1985માં આવેલ ઓરીનો રોગમાં તેમની 20 જેટલી દૂધ આપતી ભેંસો મરી ગઈ હતી અને અજાણ્યા વિસ્તારમાં ખાવાના ફાફા પડ્યા હતા। રાત્રે 12 વાગ્યા સુધી દુકાનો બહાર બેસી પશુઓના આહાર માટે વેપારીઓની આજીજી કરવી પડતી તેમજ 2006ની તાપીને આવેલ રેલ એ આ કુદરતી આફતે રણછોડભાઈની 75 ભેંસો છીનવી લીધી। આર્થિક રીતે તેઓ સાવ તૂટી ગયા। ફરી કાચા ઘર બનાવીને જીવન શૂન્યથી શરૂ કરવું પડ્યું। રણછોડભાઈના મા બાપની ઈચ્છા હતી કે તેઓ 11 જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવે। મા બાપની હયાતીમાં આ સપનું પૂરું ન થઈ શક્યું, પણ આજે ઈશ્વરની કૃપા અને જમીન દલાલીના વ્યવસાયમાં મળેલી સફળતા બાદ દાજી આગામી 25 જાન્યુઆરી 2026ના રોજ 67 દીકરીઓ ને પરણાવી રહ્યા છે। આ પ્રસંગની સૌથી મોટી અને ઐતિહાસિક વાત એ છે કે રણછોડભાઈ પોતાની 2 સગી દીકરીઓને પણ આજ સમૂહ લગ્નમાં પરણાવશે। આજ દિન સુધી કોઈ મોટા દાતાએ આવો દાખલો બેસાડ્યો નથી। 51 વીઘાના વિશાળ ગ્રાઉન્ડમાં ભવ્ય પાર્કિંગ અને કાર્યક્રમ યોજાશે। અંદાજે 50,000 લોકોની હાજરીની શક્યતા છે। કબાટ, બેડ, વાસણો સહિત 75થી વધુ જીવન જરૂરી વસ્તુઓ દરેક દીકરીને ભેટ અપાશે। ભરવાડ સમાજ સંઘર્ષવાળો સમાજ છે। મેં જે દિવસો જોયા છે તેવા દિવસો મારી દીકરીઓએ ન જોવા પડે એટલે જ આ આયોજન કર્યું છે। આ 9મા સમૂહ લગ્ન છે જેમાં દર વર્ષે ભોજનના, કરિયાવરના, મંડપના અલગ અલગ દાતાઓની મદદ લેવી પડતી હોય છે, પણ આ વર્ષે રણછોડભાઈ દાજીએ સામેથી પોતાની ઈચ્છા વ્યક્ત કરી અને અમારી ટીમનો સંપર્ક કરી કીધું કે આ વર્ષના સમૂહ લગ્નનો સંપૂર્ણ ખર્ચ હું કરીશ, જે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે। જય ઠાકર। અત્યાર સુધી 8 સમૂહ લગ્ન અમે કરી ચૂક્યા છીએ। આ 9મો સમૂહ લગ્ન છે। 8મા સમૂહ લગ્નમાં અમારે અલગ અલગ બધા દાતા હોય છે અને અત્યારે જે આ 9મા સમૂહ લગ્ન છે ને એમાં અમારે રણછોડભાઈ ગોકુલભાઈ ભડિયાદરા ઉર્ફે દાજી સંપૂર્ણ સમૂહ લગ્નના દાતા છે। અને બીજી નવાઈની વાત એ છે કે એમની 2 દીકરીઓ પણ એ પરણાવે છે સમૂહ લગ્નમાં। એ ખૂબ નવાઈની વાત છે। અને સમૂહ બધા અમારા ભરવાડ સમાજ તથા સર્વે જ્ઞાતિને હું એક જ સંદેશો આપવા માંગુ છું કે સર્વ આવા સમૂહ લગ્નમાં જોડાવ અને આ સમૂહ લગ્નની અંદર અમારે સર્વે ધર્મગુરુઓ જે 1008 મહામંડલેશ્વરો છે, બધા દ્વારાના મહંતો છે, એ બધા પધારવાના છે। અને દક્ષિણ ગુજરાતના આગેવાનો, સૌરાષ્ટ્રના, મધ્ય ગુજરાતના આગેવાનો અને રાજકીય આગેવાનો સર્વ પધારવાના છે। વિચાર તો અમે સૌરાષ્ટ્રમાંથી દુષ્કાળ પડ્યો એટલે અમે દક્ષિણ ગુજરાતમાં પ્રયાણ કર્યું હતું। અહીં અમે ફર્સ્ટ ક્લાસ માલ પશુધનને સારી રીતે જીવાડવા માટે અને અમારા પોતાને ગુજરાન કરાવવા માટે દક્ષિણ ગુજરાતમાં આવ્યા હતા અમે આજથી 30-40 વર્ષ પહેલાં। અને અહીં આવીને અમે ફરતા તાલુકાના ગામડાઓમાં ફરતા પછી છેલ્લે રાંદેરમાં આવીને વસવાટ કર્યો અને છેલ્લા 35-40 વર્ષથી 35 વર્ષથી રાંદેરમાં રહીએ છીએ અને પશુધન રાખીને ગુજરાન કરતા હતા। એવામાં 88માં ઓરીનો રોગ આવ્યો ત્યારે અમારું બધું પશુધન મરી ગયું। 5-6 પાડી રહી હતી એને અમે મોટી કરી અને બીજી 2-3 તો ભેંસો ખરીદીને પાછું સંઘર્ષ ચાલુ કર્યો અને ધીરે ધીરે કુશળતાપૂર્વક 75 ભેંસ કરી। 75 ભેંસ થયા પછી પાછું 2006માં પૂર આવ્યું સાહેબ, અને 2006ના પૂરમાં એ બધી ભેંસો મરી ગઈ, કારણ કે અમે ચારવા નહોતા જતા, તબેલામાં બાંધીને એને માવજત કરતા હતા, એટલે 75 ભેંસ મરી ગઈ। વળી પાછો સંઘર્ષ શરૂ થયો અને સરકારના પણ હારા પ્રતાપ કે ત્યારે અમારી પાસે ઉપર આકાશ ને નીચે ધરતી, ઝૂંપડું, મકાન બધું જ તણાઈ ગયું હતું। એટલે અમને 1100 રૂપિયા અમે આખો ઘરના ફેમિલી 21 સભ્યો હતા ને 1100 રૂપિયા અમને કેશ ડોલ સરકારે ત્યારે ચૂકવેલી અને 1100 રૂપિયાને 21,000 અમારી પાસે આવ્યા એટલે પાછું ચાલુ કર્યું। મારી પાસે 400 ટેમ્પો હતો, એનું ઓઇલ બદલીને વળી પાછી રોજી એ ટેમ્પો ફેરવીને અમારું ગુજરાન અમે ચલાવતા હતા। ધીરે ધીરે બીજા ધંધામાં ડાયવર્ટ થયા કે ભાઈ હવે હારા પડતા માવડીઓને ભેંસું તો કરી જ થોડી, તો પાછા બીજા ધંધામાં ડાયવર્ટ થયા અને મેળ પડ્યો। માલિકે અમારી સામે જોયું અને કુશળતાપૂર્વક ઈમાનદારીપૂર્વક કામ કર્યું, ધીરે ધીરે સફળતા મળી, તો એનું પરિણામ આજ તમે જોઈ રહ્યા 67 દીકરી પરણી રહી છે।